મારું નામ ટ્વિંકલ કેસરિયા છે. આ હોળીના દર્શન કરવાની મને ખૂબ જ મજા આવી. અહીંયા હું પ્રથમ વખત દર્શન કરવા આવી, પણ આ હોળી 40 વર્ષથી અહીં થાય છે અને દર્શનાર્થીઓ ખૂબ જ અહીં લાભ લે છે. અને આ હોળી ભુજની બીજા નંબરની હોળી છે, મોટામાં મોટી. આ ઢીંગેશ્વર મહાદેવની સામે હોળી થાય છે અને આ સૌથી મોટામાં મોટી હોળી છે ભુજની. અને અહીંયા બહુ જ મજા આવે છે. રાત્રે મોડે સુધી દર્શનાર્થીઓની ભીડ જોવા મળે છે અને સૌથી સારામાં સારી દર્શન કરવાની પણ લાભ બધાને મળે છે. મારું નામ ભરતભાઈ સુતાર છે. હું જનરલ સેક્રેટરી કચ્છ ડિસ્ટ્રિક્ટ એક્સ સર્વિસમેન એસોસિએશન ભુજ, આર્મી એરફોર્સ અને નેવી. આજે હોળીનો પર્વ છે, હોલિકા દહનનો પર્વ છે, આપણા હિન્દુ રાષ્ટ્રનો મોટામાં મોટો પર્વ છે. એટલે આજે અમે ઢીંગેશ્વર મહાદેવ મંદિરમાં દર્શન કરવા માટે આવેલા છીએ. અને આ જે પર્વ જે છે એ આપણે ભક્ત પ્રહલાદ ના ઉપક્રમે જે થવામાં આવે છે કે ભક્ત પ્રહલાદને જે હોળીમાં ભડકો કરવામાં આવ્યો તેમાં હોલિકા જે હતી એમણે ભક્ત પ્રહલાદને બચાવી લીધો છે. એવી રીતે સાચી શ્રદ્ધાની સાથે જે પણ કાંઈ લોકો કાર્ય કરતા હોય છે તો આપણને ઈશ્વર એની અંદરથી ઉકાળી લે છે. તો આજે અમારી સાથે એક નાનકડી બેબી જે હિતેશ્રી આવી છે, નાની છોકરી છે, એ અમારી કોલોનીમાં જ રહે છે. એની પહેલી હોળી છે અને મહારાજ છે અને મહારાજની સાથે એમની દીકરીને લઈ આવ્યા છે, પરિવાર સાથે આવ્યા છે. અને આપણી પરંપરા છે હિન્દુની કે ભાઈ આપણા નાનું બાળક હોય ને પહેલી હોળી હોય તો એમને આપણે હોળિકાના જે છે કે એની પ્રદક્ષિણા કરાવવાની હોય તો આજે પ્રદક્ષિણા કરાવી છે અને ખૂબ ધન્યતા અનુભવી છે. નાની છોકરીએ પણ ખૂબ ધન્યતા અનુભવી છે. અને હું કચ્છની પ્રજાને વિનંતી કરીશ કે આ હોળી પર્વ જે છે ધૂમધામથી મનાવે, પરંતુ જે આપણે કલર વાપરીએ છીએ કે જે દેશી કલર વાપરતા હોય છે ઘણા, એ તો સારી વસ્તુ છે, પણ જે કેમિકલની સાથે જે રમતા હોય છે બાળકો, તો કોઈને આંખોને નુકસાન ન થાય, કોઈને શરીરને નુકસાન ન થાય, એ પ્રમાણે આપણે હોળીનો પર્વ ધામધૂમથી ઉજવવાનો છે. રંગોત્સવમાં ખૂબ સારી રીતે રંગ રમવાનું છે અને એકબીજા સાથે હળીમળી અને રંગોત્સવનો જે પર્વ છે એ આપણને એકજૂથતાનું પર્વ છે, જે આપણને એકજૂથતા સૂચવે છે. તો મારી દરેક કચ્છ વાસીઓને હોળી અને ધૂળેટીની ખૂબ ખૂબ શુભેચ્છા. જય હિન્દ, જય ભારત. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.